બ્રિલિયન્ટના ઓનલાઈન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો જે સમય ચાલી રહ્યો છે કોવિડ-19 એમાં ઘરે બેસીને સરળતાથી ભણવાનો સૌથી સારો રસ્તો હોય તો બ્રિલિયન્ટ સ્કૂલના ઓનલાઈન ક્લાસીસ. તો આજે આપણે વિજ્ઞાન પ્રવાહની અંદર કમ્પ્યુટર વિષયની અંદર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ચેપ્ટરનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. આ વિશે આજે આપણે અભ્યાસ કરીએ. પહેલા હું તમને અમુક સવાલ કરીશ. હવે તમે સામે નથી એટલે કદાચ જવાબ ન દઈ શકો, પણ તમે એવું કરી શકો કે હું જે સવાલ અહીંયાથી પૂછું છું એના પછી તમે તમારો વિડિયો પોઝ કરી નાખો, તમારી રીતે તમે જવાબો વિચારો, જેથી કરીને અને પછી પાછો વિડિયો પ્લે કરો, જેથી કરીને તમારા અને મારા જવાબો મેચ થાય છે કે નહીં આવું તમે તમારી રીતે વેરીફાઈ કરી શકો. ઓકે, તો બહુ સરળ સવાલ છે. તમે તમારા ઘરની અંદર ફર્નિચરને લગતી કેટલી આઇટમ્સ જોવો છો? હવે તમે આ વિડિયો પોઝ કરીને વિચારો કે મારા ઘરની અંદર ફર્નિચરને લગતી કેટલી આઇટમ્સ હું જોઉં છું. તો જવાબ મળશે ખુરશી છે, ટેબલ છે, ડાઇનિંગ ટેબલ છે, દરવાજા છે, સોફા છે, વગેરે વગેરે જેવી વસ્તુઓ છે જે આપણે આપણા ઘરની અંદર ફર્નિચરની આઇટમ તરીકે જોઈએ છીએ. બરાબર? હવે ફરીથી બીજો સવાલ. આપણા જ ઘરની વસ્તુઓની અંદર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તમે કેટલી જોવો છો? ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કઈ કઈ જોવો છો? તો તમને જવાબ આવશે ફ્રીજ છે, એસી છે, ટીવી છે, વગેરે વગેરે બીજી ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ એવું બને કે આપણે ઘરની અંદર અવેલેબલ હોય. તો તમારે વિચારવાનું કે કેટલી કેટલી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે. તો જે સામાન્ય છે એસી, ફ્રીજ, મોબાઈલ, ટીવી વગેરે જેવી વસ્તુઓના ઉત્તર આપણે મળશે. તો એ બધી થઈ ગઈ આપણી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ. હવે ફરીથી આપણા ઘરની અંદર જોઈએ. ફરીથી ત્રીજો સવાલ કે તમારા ઘરની અંદર રસોઈ બનાવવા માટેની વસ્તુઓ કઈ કઈ અવેલેબલ છે? એટલે કે રસોઈ બનાવવા માટે ગેસ છે, વેલણ છે, પાટલો છે, અમુક પ્રકારના વાસણો છે કે થાળી છે, બાઉલ છે, વગેરે વગેરે જેવી વસ્તુઓ છે જેનાથી આપણે ચમચા હશે જેનાથી આપણે રસોઈ બનાવી શકીએ. તો હવે સવાલ એ છે કે આ બધું હું શું કામ પૂછું છું? કમ્પ્યુટરની અંદર રસોઈના વાસણો આવી ગયા ને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આવી ગઈ ને ફર્નિચર આવી ગયું ને શું કામ? એ એટલા માટે કે મેં જેટલી વસ્તુ તમને પૂછી, જો તમે એને ઓબ્ઝર્વ કરો તો આ બધી વસ્તુના મેં ગ્રુપના નામ બોલ્યા. એટલે કે હું એવું બોલી કે ફર્નિચરની આઇટમ્સ વિચારો, પછી હું એવું બોલી કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ વિચારો, પછી હું એવું બોલી કે રસોઈને લગતું એટલે કે કુકિંગ રસોઈના સાધનો વિશે વિચારો. તો આ બધી હું ગ્રુપના નામ બોલી અને તમે જે આઇટમ્સ વિચારી એ બધા એના અલગ અલગ સાધનો થઈ ગયા. કે ચેર છે તો ફર્નિચરની અંદર આવે છે, મોબાઈલ છે તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સની અંદર આવે છે, વેલણ છે તો કુકિંગની અંદર આવે છે. તો આ શું છે? આ છે ઓબ્જેક્ટ અને એના ક્લાસ. જે આપણા ચેપ્ટરનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. તો તમે જે અલગ અલગ આઇટમ્સ બોલો છો ઈ છે ઓબ્જેક્ટ, અને આ ઓબ્જેક્ટનો હું એક સમૂહ કરી નાખું તો એને બોલવામાં આવે છે ક્લાસ. તો આ ચેપ્ટરની અંદર આપણે ઓબ્જેક્ટ અને ક્લાસ વિશે ભણવાના છીએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે સામાન્ય ખ્યાલ કે ઓબ્જેક્ટ કેને કહેવાય અને ક્લાસ કેને કહેવાય, હવે હું એને તમને વિસ્તૃતમાં સમજાવીશ. આ આપણે ખાલી ઇન્ટ્રોડક્શન લીધું. સૌથી પહેલો સવાલ, ઓબ્જેક્ટ એટલે શું? હવે જે પણ સાધનોના નામ તમે બોલ્યા અથવા તમે વિચાર્યા અથવા હું બોલી, આ તમામ સાધનોને ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે. એટલે કે તમે તમારી આજુબાજુ જોતી તમામ વસ્તુઓ જેનો તમે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરો છો, આ તમામ વસ્તુઓને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. પછી કોઈ પણ વસ્તુ હોઈ શકે. આ ચોક છે એ એક ઓબ્જેક્ટ છે, બોર્ડ છે એ એક ઓબ્જેક્ટ છે, સ્કેલથી હું ઇન્ડિકેટ કરું છું તો સ્કેલ છે એ મારો ઓબ્જેક્ટ છે. તમે તમારી આસપાસ થતી દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુઓ જોવો છો તો એ શું છે? ઓબ્જેક્ટ છે. ઈવન હું પોતે પણ એક ઓબ્જેક્ટ જ છું, બરાબર? અને તમે પોતે પણ એક ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટ જ છો. તો બેઝિકલી ઓબ્જેક્ટ એટલે વિશ્વની અંદર આવેલી કોઈ પણ વસ્તુને ઓબ્જેક્ટ બોલવામાં આવે છે. હું ફરીથી રિપીટ કરું છું. વિશ્વની દુનિયાની અંદર તમારી આજુબાજુ ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓને
ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. તો ઓબ્જેક્ટ એટલે શું એનો ખ્યાલ તો તમને આવી જ ગયો હશે. એના ઉદાહરણ પણ આપણે હમણાં જોઈ લીધા કે ફ્રીજ છે તો એ એક ઓબ્જેક્ટ છે, એસી છે તો ઓબ્જેક્ટ છે, મેં કીધું એમ છે ચોક છે તો ઓબ્જેક્ટ છે, હું છું તો ઓબ્જેક્ટ છો, તમે છો તો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ એટલે શું એ તો ખ્યાલ આવી જ ગયો. હવે આ ઓબ્જેક્ટને પોતાની લાક્ષણિકતાઓ હોય. લાક્ષણિકતાઓ કહી શકાય, જેને એટ્રીબ્યુટ્સ બોલવામાં આવે છે. બરાબર. ઓબ્જેક્ટ અને દરેક ઓબ્જેક્ટની શું હોય? લાક્ષણિકતાઓ એટલે કે ફીચર્સ. એને અહીંયા એટ્રીબ્યુટ્સ બોલવામાં આવે છે. લાક્ષણિકતાઓ ઓબ્જેક્ટની સમજતા પહેલા ઓબ્જેક્ટના પ્રકાર વિશે સમજી લઈએ. એટલે ઓબ્જેક્ટ તો ઘણા બધા હોય, પરંતુ તમામ ઓબ્જેક્ટને મુખ્ય બે કેટેગરીમાં ડિવાઈડ કરી નાખ્યા છે. કઈ બે કેટેગરી છે? ભૌતિક ઓબ્જેક્ટ સૌથી પહેલી કેટેગરી, અને બીજી છે અમૂર્ત ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટના બે પ્રકાર. સૌથી પહેલો છે ભૌતિક ઓબ્જેક્ટ અને બીજું છે અમૂર્ત ઓબ્જેક્ટ. ભૌતિક ઓબ્જેક્ટ એટલે એવા ઓબ્જેક્ટ કે જેને તમે જોઈ શકો, સ્પર્શ કરી શકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો. જેમ કે આપણે હમણાં જેટલા પણ ઓબ્જેક્ટ્સ જોયા, આ તમામ ઓબ્જેક્ટ્સ ભૌતિક ઓબ્જેક્ટની કેટેગરીની અંદર આવે છે. એટલે કે ફ્રીજ, એસી, ટીવી, મોબાઈલ, સ્કેલ, ચોક, હું પોતે, આ બોર્ડ વગેરે વગેરે તમામ ઓબ્જેક્ટ્સ છે એ કેની અંદર આવે છે? ભૌતિક ઓબ્જેક્ટની અંદર. કારણ કે દરેકને આપણે જોઈ શકીએ છીએ અને સાથે સાથે સ્પર્શ પણ કરી શકીએ છીએ. તો પછી અમૂર્ત ઓબ્જેક્ટ એટલે? અમૂર્ત ઓબ્જેક્ટ એટલે એવા ઓબ્જેક્ટ જેને સ્પર્શ ના કરી શકાય. આવા ઓબ્જેક્ટને અમૂર્ત ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ફરીથી, જે ઓબ્જેક્ટને સ્પર્શ ના કરી શકાય એવા ઓબ્જેક્ટને અમૂર્ત ઓબ્જેક્ટ બોલવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમય. હવે સમય જે છે એ એક ઓબ્જેક્ટ જ છે, પરંતુ કેટલા વાગ્યા આપણે એવું પૂછીએ તો કોઈ એમ કે 10 વાગ્યા, 5 વાગ્યા, જેટલા વાગ્યા હોય એ પ્રમાણે સ્પર્શ ના કરી શકાય. એક ઓબ્જેક્ટ જ છે, પણ એવો ઓબ્જેક્ટ છે જેને સ્પર્શ ના કરી શકાય. એટલા માટે એ કઈ કેટેગરીમાં આવે છે? અમૂર્ત ઓબ્જેક્ટની અંદર. હવે તમે તમારી રીતે વિચારો જોઈએ કે બીજો કયો ઓબ્જેક્ટ એવો છે જે અમૂર્ત ઓબ્જેક્ટની અંદર આવી શકાય, જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ. તો તમે અહીંયા 5 સેકન્ડ સુધી વિડિયો પોઝ કરી શકો અથવા તમારી રીતે વિચારી શકો કે અમૂર્ત ઓબ્જેક્ટની અંદર એવો બીજો કયો ઓબ્જેક્ટ છે જે આવી શકે. મેં કીધું એમ છે આપણે ડેઈલી એનો ઉપયોગ કરીએ છીએ અમૂર્ત ઓબ્જેક્ટનો, તો આપણે એ ધ્યાનમાં આવવું જ જોઈએ કે આ આપણો અમૂર્ત ઓબ્જેક્ટ છે. ઓકે, તો હું એવું માની લઉં છું કે તમે લોકોએ વિચારી લીધું હશે. હવે જવાબ છે તારીખ. તારીખ છે, આપણે રોજે તારીખ વિચારતા હોય કે આજે કઈ તારીખ છે, આજે કયો વાર છે, આજે કયો મહિનો ચાલી રહ્યો છે. તો જે તારીખ છે ઈ પણ એવો જ ઓબ્જેક્ટ છે જેને સ્પર્શ કરી શકાય નહીં. તો આને બોલાશે અમૂર્ત ઓબ્જેક્ટ. તો આ છે ઓબ્જેક્ટના બે પ્રકાર. પહેલો પ્રકાર છે ભૌતિક ઓબ્જેક્ટ અને બીજો પ્રકાર છે અમૂર્ત ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટના પ્રકાર વિશે આપણે ખ્યાલ આવી ગયો. હવે ફરીથી આપણે જઈએ લાક્ષણિકતાઓ ઉપર. એટલે કે અહીંયા લાક્ષણિકતાઓને બોલવામાં આવે છે એટ્રીબ્યુટ્સ. લાક્ષણિકતાઓ એટલે શું? તો કે તમે સાંભળ્યું હશે કે આપણે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક લાક્ષણિકતાઓ રહેલી હોય. જ રીતે દરેક ઓબ્જેક્ટની પણ કંઈક ને કંઈક લાક્ષણિકતાઓ હોય. જેમ કે ઉદાહરણ તરીકે મેં એવું કીધું કે હું એક ઓબ્જેક્ટ છું, બરાબર? તો મારી લાક્ષણિકતાઓ, મારા એટ્રીબ્યુટ્સ કયા કહેવાય? તો મારું નામ છે, મારી હાઈટ છે, મારું વેઇટ છે, મારો સ્કિન કલર છે, વગેરે વગેરે જે છે એ શું છે? તો કે મારો એટલે કે ખ્યાતિ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ્સ. ખ્યાતિ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ્સ શું છે? તો કે એનું નામ, એની ઉંમર, એની ડેટ ઓફ બર્થ, એનું હાઈટ, એની વેઇટ, એનો સ્કિન કલર, આ બધું શું છે? તો કે ખ્યાતિ ઓબ્જેક્ટની એટ્રીબ્યુટ્સ. એવી રીતે ફરીથી આપણે જૂના ઉદાહરણ યાદ કરીએ તો મેં કીધું હતું ફર્નિચર જે ગ્લાસ હોય એની આઇટમ્સ તમે બોલ્યા હતા, વિચારી હતી કે ફ્રીજ છે, એસી છે, ટીવી છે. હવે ટીવી ઓબ્જેક્ટ છે, આની લાક્ષણિકતાઓ આપણે વિચારવી હોય તો ટીવી ઓબ્જેક્ટની લાક્ષણિકતા શું છે? તો કે ટીવીની સાઈઝ કેટલી છે?
જે ઇંચમાં સાઈઝ આવતી હોય, હોરિઝોન્ટલી અને વર્ટિકલી સાઈઝ કેટલી છે, ટીવીનો જે અંદરની જે ગ્રાફિક્સ ક્વોલિટી છે એ કેવી છે, ટીવીની પ્રાઇસ કઈ છે, ટીવી કઈ કંપનીનું છે, આ બધું શું છે એની લાક્ષણિકતાઓ. બરાબર. તો ફરીથી તમે વિડીયો પોઝ કરીને કોઈ એક ઓબ્જેક્ટ વિચારો અને એની લાક્ષણિકતાઓ વિચારો કે આની એટ્રીબ્યુટ્સ કઈ હોઈ શકે. બરાબર. તો દરેક ઓબ્જેક્ટની કંઈક ને કંઈક એટ્રીબ્યુટ્સ હોય જ, જે એક ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટથી અલગ કરવા માટે ઉપયોગમાં આવી શકે. જેમ કે હું એક ઓબ્જેક્ટ છું, મારું એટ્રીબ્યુટ નામ છે, તો મારું નામ છે એ ખ્યાતિ છે. તો જરૂરી નથી કે તમે એક ઓબ્જેક્ટ છો તો તમારું નામ પણ ખ્યાતિ જ હોય. તમારું જે નામ છે ઈ મારું નામ બે અલગ છે, જેથી કરીને આપણે બંને ઓબ્જેક્ટ એકબીજાથી શું થાય છે, અલગ થાય છે. તો ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓની જે વેલ્યુ છે એ એક ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટથી શું કરે છે, અલગ કરે છે. બરાબર. તો ઓબ્જેક્ટ એટલે શું, ઓબ્જેક્ટના બે પ્રકાર અને ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ એટલે શું, આટલું આપણે ભણ્યા. હું 1 સેકન્ડ 5 સેકન્ડ માટે અહીંયાથી દૂર જાઉં છું, જેથી કરીને તમે એનો બરાબર. તો મને એવું લાગે છે કે તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે, જેથી કરીને તમે રીડ કરી શકો. હવે ઓબ્જેક્ટ વિશે આપણે ભણી લીધું, હવે ભણશું ક્લાસ વિશે. બહુ સરળ છે. કોમન ઓબ્જેક્ટ એટલે કે એક સરખા ઓબ્જેક્ટનું હું એક ગ્રુપ બનાવી નાખું તો આ ગ્રુપને બોલવામાં આવશે ક્લાસ. બરાબર. એટલે કે સામાન્ય ઓબ્જેક્ટ્સને ભેગા કરી નાખું, સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને ક્લાસ બોલવામાં આવે છે. બરાબર. આ છે ક્લાસની વ્યાખ્યા. ફરીથી સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને ક્લાસ બોલવામાં આવે છે. હવે ફરીથી શરૂઆતનું વિચારો જોઈએ. મેં તમને કીધું હતું કે ભાઈ ફર્નિચર ક્લાસના ઓબ્જેક્ટ બોલો, તો આપણા મગજની અંદર કયા કયા મતલબ ફર્નિચર ક્લાસની આઇટમ્સ બોલો, હું બોલી હતી તો કયા કયા મગજમાં આવ્યા હતા, ટેબલ છે, સોફા છે, બેડ છે, વગેરે વગેરે વસ્તુઓ આપણા મગજની અંદર આવે જ્યારે આપણે ફર્નિચર વિશે વાત કરતા હોઈએ ત્યારે. તો જ્યારે ફર્નિચર વિશે વાત કરતા હોય ત્યારે આપણા મગજમાં થાળી કેમ નથી આવતી, ફર્નિચર વિશે વાત કરીએ ત્યારે આપણા મગજની અંદર મોબાઈલ કેમ નથી આવતો, એ એટલા માટે કારણ કે આપણા મગજની અંદર ફર્નિચરના સામાન્ય ઉપયોગો વિશે માહિતી છે, જે માહિતી મોબાઈલ જેવી વસ્તુ સાથે મેચ થતી નથી. આપણે જ્યારે મોબાઈલ વિશે વાત કરતા હોય ત્યારે આપણા મગજમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આવે, કારણ કે આપણે ઇલેક્ટ્રોનિક આઇટમ્સની જે માહિતી આપણી પાસે છે એ સેમ ફીચર્સ જે છે એ મોબાઈલ પાસે હોય છે. તો એટલા માટે આપણે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ અને મોબાઈલની વાત મગજમાં આવે છે, ત્યારે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સમાં પાછું બેડ અને ચેર ને ટેબલ યાદ નથી આવતા, કારણ કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સનો ઉપયોગ, એની બનાવટ આ બધું અલગ છે. જ્યારે ફર્નિચર વસ્તુઓ જે છે એનો ઉપયોગ, એની બનાવટ બધું શું છે, અલગ છે. બરાબર. તો આને બોલવામાં આવશે ક્લાસ. એટલે કે ક્લાસ એક એવો સમૂહ હોય કે જેની પાસે, ક્લાસની પાસે અમુક સામાન્ય ફીચર્સ, સામાન્ય લાક્ષણિકતાઓ પડેલી હોય. આ લાક્ષણિકતાઓમાંથી એક કે એકથી વધારે લાક્ષણિકતા જે એલિમેન્ટ પાસે હોય ઈ ક્લાસનો શું થઈ જાય, ઓબ્જેક્ટ થઈ જાય. જેમ કે મેં કીધું હતું કે હું એક ઓબ્જેક્ટ છું, તો હું જે ઓબ્જેક્ટ છું માણસના ક્લાસની અંદર આવું છું, એટલે કે હ્યુમન બીંગ ક્લાસની અંદર હું આવું છું. શું કામ? કારણ કે હ્યુમન બીંગ પાસે જેટલા એટ્રીબ્યુટ્સ ને જેટલી લાક્ષણિકતાઓ હોવી જોઈએ, આ તમામ લાક્ષણિકતાઓ મારી પાસે છે, એટલે હું હ્યુમન બીંગ ક્લાસની અંદર આવું છું. હવે આ સ્કેલને હ્યુમન બીંગ ક્લાસની અંદર હું ના મૂકી શકું, કારણ કે હ્યુમન બીંગ ક્લાસની પાસે જેટલી લાક્ષણિકતાઓ છે એટલી લાક્ષણિકતાઓ સ્કેલ પાસે નથી. તો સ્કેલ અને હ્યુમન બીંગ ક્લાસ બે મેચ થતું નથી. તો મને એવું લાગે છે કે હવે તમને એ સમજાઈ ગયું હશે કે ક્લાસ એટલે શું. બરાબર. હવે ક્લાસને ઓબ્જેક્ટના જે ઉદાહરણ છે ફરીથી આપણે એક સાથે લેશું. જેમ કે મેં કીધું કે ભાઈ હ્યુમન બીંગ નામનો ક્લાસ છે, એટલે કે હ્યુમન નામનો ક્લાસ છે. બરાબર. હવે આ ક્લાસની લાક્ષણિકતાઓ વિચારો કે દરેક હ્યુમન પાસે કઈ કઈ લાક્ષણિકતા હોય, તો કે દરેક હ્યુમનની ડેટ ઓફ બર્થ હોય જ. કોઈ હ્યુમન એવું ના કહી શકે કે મારી પાસે ડેટ ઓફ બર્થ નથી. બરાબર.
દરેક હ્યુમનનું નામ હોય જ, દરેક હ્યુમનનો હાઈટ હોય જ, દરેક હ્યુમનની વેઇટ હોય જ, દરેક હ્યુમનની એજ હોય જ, દરેક હ્યુમનનું સ્કિન કલર હોય જ. તો આ બધી શું છે? આ બધી સામાન્ય લાક્ષણિકતાઓ છે કે જે દરેક હ્યુમન પાસે હોય જ. હવે આ લાક્ષણિકતાઓ જેની સાથે મેચ થતી હોય, એક અથવા એકથી વધારે, એને આપણે કેમાં મૂકી શકીએ? હ્યુમન ક્લાસની અંદર મૂકી શકીએ. બરાબર? તો હવે જેમ કે હ્યુમનના ઓબ્જેક્ટ્સ કયા કયા કહેવાય? તો કે કોઈ પણ વ્યક્તિ, એને તમે એઝ અ હ્યુમન ક્લાસનો ઓબ્જેક્ટ કહી શકો. જેમ કે હ્યુમન ક્લાસનો ઓબ્જેક્ટ છે ખ્યાતિ હોઈ શકે, એટલે કે ગર્લનું નામ છે. હ્યુમન ક્લાસનો ઓબ્જેક્ટ છે એ કૃષ્ણ હોઈ શકે. હ્યુમન ક્લાસનો ઓબ્જેક્ટ છે એ પાયલ હોઈ શકે. તો આ પાયલ, બરાબર? આ બધાય છે હ્યુમન ક્લાસના અલગ અલગ ઓબ્જેક્ટ, એટલે કે ખ્યાતિ ઓબ્જેક્ટ છે, કૃષ્ણ ઓબ્જેક્ટ છે, પાયલ ઓબ્જેક્ટ છે. તમે તમારી રીતે વિચારવું જોઈએ કે હ્યુમન ક્લાસની અંદર કયા કયા ઓબ્જેક્ટ આવે. તમે ફેમિલી મેમ્બર્સ લઈ શકો, રિલેટિવ્સ લઈ શકો, ફ્રેન્ડ્સ લઈ શકો. બરાબર? તમે કોઈ પણ 5 હ્યુમન ક્લાસના ઓબ્જેક્ટના નામ વિચારો, અને જો શક્ય હોય તો તમારા કમ્પ્યુટરની બુકની અંદર નોટ ડાઉન પણ તમે કરી શકો કે આ ઓબ્જેક્ટના 5 નામ. બરાબર? વિચારો જોઈએ. પહેલું નામ, બીજું નામ, ત્રીજું નામ, ચોથું નામ અને પાંચમું નામ. શક્ય હોય તો નોટમાં લખીને પણ રાખો. બરાબર? હવે હું એવું માનું છું કે તમે 5 નામ ખરેખર વિચાર્યા હશે અથવા લખ્યા હશે, તો જ આ વસ્તુ આગળ લાગુ પડશે. એટલે કાં વિચારી લ્યો અને કાં લખી લ્યો. બરાબર? હવે જે નામ તમે વિચાર્યા હોય, જે નામ મગજમાં આવ્યા હોય, તમે એને જોશો તો તમામ નામ એના જ હશે જે કોઈને કોઈ માણસ હશે. કારણ કે મેં વાત કરી હતી હ્યુમન ક્લાસની. એટલે હ્યુમન ક્લાસની અંદર આપણા મગજની અંદર જેટલી વસ્તુ હતી એ બધી જેની સાથે મેચ થતી હતી આપણે એના જ નામ લખ્યા. એમાં તમે કોઈ પણ એનિમલનું નામ લખ્યું નહીં હોય, આ તો ગેરંટી જ છે. બરાબર? પણ જો તમે ફરીથી લાક્ષણિકતાઓ જોશો, જે લાક્ષણિકતાઓ મેં લખી છે, જેમ કે ડેટ ઓફ બર્થ છે, નેમ છે, વગેરે વગેરે, આ બધી લાક્ષણિકતાઓ આપણા ઘરની અંદર જો આપણે ડોગી પેટ પાળ્યું હોય તો એની પણ હોય. એટલે કે કોઈ કૂતરાને ડેટ ઓફ બર્થ હોય જ, એનું નામ પણ આપણે ઘરે એને પાડીને રાખ્યું એટલે આપણે એને નામ પણ અસાઇન કર્યું હોય, એની હાઈટ અને એનું વેઇટ પણ હોય જ, એની પણ એજ હોય અને એનો પણ સ્કિન કલર હોય. બરાબર? એટલે કે આ તમામ લાક્ષણિકતાઓ કૂતરા સાથે પણ મેચ થતી આવે છે. તો શું હું કોઈ ડોગીને એઝ અ હ્યુમન ક્લાસની અંદર મૂકી શકું? ના મૂકી શકું ને. શું કામ ના મૂકી શકું? કારણ કે આના સિવાય જરૂરી નથી કે આટલી જ લાક્ષણિકતાઓ હ્યુમન પાસે છે. આના સિવાય ઘણી બધી લાક્ષણિકતાઓ એવી છે જે હ્યુમન ક્લાસ પાસે છે. એમાંથી અમુક લાક્ષણિકતાઓ એવી છે જે ડોગી સાથે, એટલે કે કોઈ એનિમલ સાથે મેચ થતી નથી. હવે તમે વિચારવું જોઈએ કે કઈ લાક્ષણિકતાઓ એવી છે જે હ્યુમન ક્લાસને એનિમલથી અલગ કરે છે. શું કામ આપણે ડોગીને હ્યુમન ક્લાસની અંદર નથી મૂકતા? તો જવાબ આવશે કે મનુષ્ય પાસે, એટલે કે હ્યુમન પાસે બોલવાની શક્તિ હોય, બોલી શકે. જેમ કે હું તમને અત્યારે બોલીને જ સમજાવું છું, શબ્દો દ્વારા, વાક્યો દ્વારા. જ્યારે એનિમલ્સ, કોઈ પણ એનિમલ પાસે બોલવાની ક્ષમતા હોય નહીં. બીજી વસ્તુ, વિચારવાની ક્ષમતા. નોર્મલી તમે એવું કહેશો કે ભાઈ કૂતરા પાસે તો વિચારવાની ક્ષમતા હોય, બટ એની વિચારવાની ક્ષમતા, જે કેપેસિટી હોય એના કરતાં ઘણી વધારે કેપેસિટી હ્યુમન પાસે છે વિચારવાની. એવું કહેવાય છે કે એકમાત્ર પ્રાણી મનુષ્ય એવું છે જેને ભગવાને બુદ્ધિ આપેલી છે. તો અગેન વિચારવાની ક્ષમતા છે, બોલવાની ક્ષમતા છે, ગાવાની ક્ષમતા છે, નાચવાની ક્ષમતા છે, ભણવાની ક્ષમતા છે, કોઈની સામે કઈ સમજાવવાની ક્ષમતા છે. તો આ બધી લાક્ષણિકતાઓ એવી છે જે માત્ર ને માત્ર હ્યુમન પાસે જ છે, જે હ્યુમન ક્લાસને બીજા ક્લાસથી શું કરે છે? અલગ કરે છે. બરાબર? તો ક્લાસની લાક્ષણિકતાઓ અને ઓબ્જેક્ટ, આના વિશે તમને ખ્યાલ આવી ગયો. હવે હું એવું ઈચ્છીશ કે તમે લોકો તમારી બુકની અંદર કોઈ એક ક્લાસ વિશે લખો, એ ક્લાસની લાક્ષણિકતાઓ વિશે લખો, અને એ ક્લાસને રિલેટેડ 5 થી 6 ઓબ્જેક્ટના નામ તમે એની અંદર નોટ ડાઉન કરી શકો, જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ હું મારી રીતે કોઈ ક્લાસ વિચારી શકું છું, હું મારી રીતે કોઈ લાક્ષણિકતા વિચારી શકું છું, હું મારી રીતે કોઈ ઓબ્જેક્ટ્સ વિચારી શકું છું. બરાબર? 5 સેકન્ડ માટે હું બોર્ડ રાખું છું તમારી સામે, જેથી કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો.
ઓકે, તો હવે નેક્સ્ટ આપણે આગળ ભણશું ક્લાસ ડાયાગ્રામ વિશે. ક્લાસ ડાયાગ્રામ એટલે શું? તો કે જે વસ્તુ તમે ભણ્યા એને ડાયાગ્રામેટિકલી તમારે રિપ્રેઝેન્ટ કરવાનું, એટલે કે આકૃતિ દ્વારા એને રિપ્રેઝેન્ટ કરવાનું, એને બોલાશે ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામની અંદર 3 વસ્તુ આવેલી હોય: ક્લાસનું નામ, ક્લાસની એટ્રીબ્યુટ્સ એટલે કે લાક્ષણિકતાઓ, અને ક્લાસની મેથડ્સ. બરાબર? ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ એટલે ક્લાસને આકૃતિ દ્વારા રિપ્રેઝેન્ટ કરવાનું. ક્લાસ ડાયાગ્રામની અંદર કેટલી વસ્તુ આવે? 3. કઈ કઈ? સૌથી પહેલું ક્લાસનું નામ, એના પછી ક્લાસના એટ્રીબ્યુટ્સ, અને એના પછી મેથડ્સ, એટલે કે એને વિધેય પણ બોલવામાં આવે છે. તો ક્લાસ ડાયાગ્રામ ને સમજતા પહેલા આપણે એવું સમજી લઈએ કે માની લો કે ઉદાહરણ તરીકે મેં એક વર્તુળ દોર્યું છે. બરાબર? હવે મેં એક શબ્દ વાપર્યો વર્તુળ. તો ઘણી વખત જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય એને ખ્યાલ ન હોય કે વર્તુળ કેને કહેવાય. તો કે ભાઈ ઈ વર્તુળને શું બોલે? તો કે સર્કલ બોલે. બરાબર? તો મારે જેવા હોય જે ગુજરાતી મીડિયમમાં ભણેલા એને પાછી ઈ ન ખબર પડતી હોય કે સર્કલ એટલે શું. તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે હું કોઈ વસ્તુ લખું છું તો ઈ ભાષા આધારિત થઈ જાય છે. એટલે કે મેં જે પણ કંઈ લખ્યું છે ઈ ભાષા જેને આવડે છે ઈ જ વ્યક્તિ ઈ જે શબ્દ છે એને વાંચી શકશે. એટલે કે વર્તુળ કોણ વાંચી શકશે? તો કે જેને ગુજરાતી આવડતું હોય છે. સર્કલ કોણ સમજી શકશે? જેને ઇંગ્લિશ આવડતું હોય છે. હવે અહીંયા હું કંઈક ઉર્દુ જેવું આમ લખી નાખું તો કોઈ સમજી જ ના શકે, કારણ કે ઉર્દુ નથી આવડતી. પાછી જેને ઉર્દુ આવડતી હોય ઈ સમજી શકે કે મેં અહીંયા શું લખ્યું છે. ખેર આ ઉર્દુમાં લખેલું નથી, આ એક ખાલી ઉદાહરણ છે. બરાબર? એવું સમજતા નહીં કે મેં ઉર્દુ લખ્યું છે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે લખાણ જે છે એ ભાષા આધારિત થઈ જાય છે. જ્યારે મેં આ વસ્તુ ડ્રો કરી છે એટલે કે આ સર્કલ જેવું લાગે છે, તો જેને હિન્દી આવડે છે, જેને ઇંગ્લિશ આવડે છે, જેને પંજાબી આવડે છે, જેને મલયાલમ આવડે છે, જેને ઉર્દુ આવડે છે, જેને જે ભાષા આવડે છે, દુનિયાના કોઈ પણ ખૂણે જે વ્યક્તિ બેઠો છે જેને જે આવડે છે એ સમજી જશે કે મેં સર્કલ ડ્રો કરેલું છે. કારણ કે આ શું થઈ ગઈ? ડાયાગ્રામ થઈ ગઈ, એક સિમ્બોલ થઈ ગયું કે જે યુનિવર્સલી એક જ છે. સર્કલ આમ જ ડ્રો થાય, પણ એને બોલાય અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે. તો એટલા માટે જ્યારે ક્લાસને રિપ્રેઝેન્ટ કરવો છે તો એને ક્લાસ ડાયાગ્રામથી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, જેથી કરીને દરેક વ્યક્તિ એને સરળતાથી સમજી શકે. આને બોલાશે UML. UML નું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. એટલે કે યુનિવર્સલી જે સિમ્બોલ સ્વીકારી લેવામાં આવ્યા છે, જેને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સમજી શકે, એને યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ દ્વારા તમે કોઈ પણ વસ્તુને આકૃતિ દ્વારા સરળતાથી સમજાવી શકો છો. તો UML ની અંદર જ જે વસ્તુ આવે છે ક્લાસ ડાયાગ્રામ, હવે એ કેવી રીતે બનશે એને આપણે શીખશું. માની લો કે ફરીથી હું અહીંયા લઈશ કે હમણાં જે આપણે સમજ્યો તો જે ક્લાસનું નામ મેં લખ્યું હતું હ્યુમન, એના એટ્રીબ્યુટ્સ લખ્યા હતા અને એના ઓબ્જેક્ટ્સ લખ્યા હતા, એ જ ક્લાસને હું તમને અહીંયા આકૃતિ દ્વારા રિપ્રેઝેન્ટ કરીને બતાવું છું. એટલે કે ફોર એક્ઝામ્પલ હ્યુમન નામનો ક્લાસ છે. હવે એના એટ્રીબ્યુટ્સ તો કે એની ડેટ ઓફ બર્થ, એનું નેમ, એની એજ વગેરે વગેરે. અને એના પછી એની મેથડ્સ. મેથડ્સ એટલે કે વિધેય. જેમ કે કોઈ હ્યુમન છે, હ્યુમન ક્લાસની મેથડ્સ કઈ હોઈ શકે? તો કે મેથડ્સ ઘણી બધી હોઈ શકે, આપણે જે રીતે બનાવીએ એ પ્રમાણે. અહીંયા હું તમને 2 મેથડ્સનું ઉદાહરણ આપું છું. જેમ કે એક મેથડ હોઈ શકે ગેટ ડેટા. ગેટ એટલે લેવું અને ડેટા એટલે માહિતી.
એટલે ગેટ ડેટા એટલે કોઈ પણ હ્યુમનની માહિતી લેવા માટેની જે મેથડ હોય એને બોલી શકાશે ગેટ ડેટા, જેની મદદથી તમે એ હ્યુમન પાસેથી એની તમામ ઇન્ફોર્મેશન લઈ શકો. જેમ કે જે એટ્રીબ્યુટ્સ મૂકેલા છે, આ એટ્રીબ્યુટ્સની માહિતી લેવા માટે આપણે જે મેથડનો ઉપયોગ કરશું એ મેથડનું નામ છે ગેટ ડેટા. તો બીજી મેથડ કઈ હોઈ શકે? સેટ ડેટા, એટલે કે જે માહિતી પ્રાપ્ત કરી છે, ડિસ્પ્લે ડેટા પણ બોલી શકો તમે એને. જે માહિતી પ્રાપ્ત કરી છે આ માહિતીને ફરીથી દર્શાવવાની એને કહેવાશે સેટ ડેટા, અથવા ડિસ્પ્લે નામ પણ તમે એને આપી શકો. હવે આના સિવાય પણ ઘણી બધી મેથડ્સ હ્યુમન ક્લાસ કે બીજા કોઈ પણ ક્લાસ પાસે હોઈ શકે, પણ અત્યારે મેં આટલી રાખેલી છે. હવે બીજી વસ્તુ અહીંયા એ સમજવાની છે કે હ્યુમન ક્લાસની આપણે જે વાત કરી, અત્યારે જે હ્યુમન ક્લાસની લાક્ષણિકતાઓ છે અને એની જે મેથડ છે, આના ઉપરથી બીજા ઘણા બધા ક્લાસ બની શકે, અથવા એવું કહી શકાય કે આ ક્લાસ બીજા ઘણા બધા ક્લાસની અંદરની લાક્ષણિકતાઓ એને આપી શકે. ઉદાહરણ તરીકે કોઈ ટીચર છે તો ટીચર નામનો ક્લાસ બની શકે કે જેની પાસે હ્યુમનની લાક્ષણિકતાઓ અવેલેબલ હોય. તો સામે કોઈ ડોક્ટર નામનો ક્લાસ છે તો એની પાસે પણ ઈ લાક્ષણિકતાઓ હોય જ જે હ્યુમન પાસે છે. કોઈ એન્જિનિયર નામનો ક્લાસ છે તો એન્જિનિયર નામના ક્લાસ પાસે પણ ઈ લાક્ષણિકતાઓ હોય જ જે હ્યુમન પાસે છે. તો અહીંયા મારો કહેવાનો મતલબ એમ છે કે ક્લાસ જે છે એ ઘણી બધી અલગ પ્રકારના બની શકે, અને એવું પણ બની શકે કે આ જે ક્લાસની લાક્ષણિકતાઓ છે એ બીજા એને રિલેટેડ ઘણા ક્લાસને રિફર કરાવતી હોય. જેમ મેં કીધું એમ કે ટીચર ક્લાસ છે તો ટીચર ક્લાસની પોતાની લાક્ષણિકતાઓ તો પાછી હોય જ, પણ સાથે સાથે હ્યુમન ક્લાસની લાક્ષણિકતાઓ પણ ટીચર ક્લાસ પાસે પડેલી હોય. એવી રીતે ડોક્ટર ક્લાસ છે તો ડોક્ટર ક્લાસને પોતાની લાક્ષણિકતાઓ તો હોય જ, પણ સાથે સાથે હ્યુમન ક્લાસની લાક્ષણિકતાઓ પણ એની પાસે હોય. એન્જિનિયર ક્લાસ છે તો એની પોતાની લાક્ષણિકતા તો હોય જ, સાથે સાથે હ્યુમન ક્લાસની લાક્ષણિકતાઓ પણ એની પાસે હોય, અને ઘણી બધી મેથડ્સ પણ એની પાસે હોય. બીજી વસ્તુ અહીંયા કહેવાની છે કે આ મેથડના નામ ગમે તે હોઈ શકે. એટલે હું અહીંયાના મેથડ નામ ABC અને XYZ પણ લખી શકું, કારણ કે એ મેથડ મેં જ બનાવેલી છે. પણ નોર્મલી મેં માની લ્યો કે તમને એવું સમજાયું હોત કે હ્યુમન ક્લાસ પાસે ABC નામની મેથડ છે તો તમે મે બી સમજી ના શકત. જ્યારે ગેટ ડેટા નામ આપ્યું તો સમજવામાં સરળતા રહી કે ભાઈ ગેટ ડેટા મેથડ છે હ્યુમનની માહિતી લેવા માટે ઉપયોગમાં આવશે. તો મેથડના નામ નોર્મલી એવા દેવાના કે જે સમજવામાં સરળતા રહે, બાકી નામ આપણે આપણી રીતે કાંઈ પણ આપી શકીએ. બરાબર? તો આજના જે સેશનમાં આપણે જે ભણ્યા હું તમને ફરીથી ક્વિક રિવાઇઝ કરાવી દઉં. સૌથી પહેલા જે ચેપ્ટરનું નામ છે યાદ દેવડાવી દઉં, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. તો બટ ઓબ્વિયસ છે, આપણે સૌથી પહેલા વાત કરી હતી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું યાદ કરવો જોઈએ. ઓબ્જેક્ટ એટલે મેં શું કીધું હતું કે તમારી આસપાસ રહેલી તમામ વસ્તુને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટના મુખ્ય બે પ્રકાર હોય છે, ભૌતિક ઓબ્જેક્ટ અને અમૂર્ત ઓબ્જેક્ટ. એટલે શું તો કે જે ઓબ્જેક્ટને સ્પર્શી શકાય એને અને જોઈ પણ શકાય એને ભૌતિક ઓબ્જેક્ટ કહેવાય, અને બીજો હતો અમૂર્ત ઓબ્જેક્ટ જેને સ્પર્શી ના શકાય. એના ઉદાહરણ સાથે આપણે એને સમજ્યા હતા. એના પછી મેં તમને સમજાવ્યું હતું ક્લાસ એટલે શું, તો કે સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને ક્લાસ બોલવામાં આવે છે. એના પછી ક્લાસનું આપણે ઉદાહરણ જોયું હતું, ક્લાસનું નામ, ક્લાસના એટ્રીબ્યુટ્સ અને ક્લાસની મેથડ્સ. એના પછી આપણે ભણ્યા હતા ક્લાસ ડાયાગ્રામ વિશે, કે ક્લાસ ડાયાગ્રામ શું હોય, એની અંદર કેટલી વસ્તુ આવે, UML શું હોય, અને શું કામ UML દ્વારા કોઈ પણ વસ્તુને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અને આ જે છે એ ક્લાસ ડાયાગ્રામનું એક ઉદાહરણ છે. બરાબર? તો હું એવી આશા રાખું છું કે તમને ઓબ્જેક્ટ, ક્લાસ અને ક્લાસ ડાયાગ્રામ આના વિશે માહિતી પૂરતી મળી ગઈ છે. નેક્સ્ટ આપણે આના પછીના વિડીયોમાં ભણશું. ત્યાં સુધી ઘરે રહ્યો, સુરક્ષિત રહ્યો, સ્વસ્થ રહ્યો અને ખુશ રહ્યો. થેન્ક યુ.